તો જો સરસ મજાના આપણા જ મકાન છે આવડા, બરોબર. સત્તામાંથી નેતા ઉતરે એટલે મકાન આપડા. ક્યાં હાલો પાછળ 37 રૂપિયામાં આપેલા છે આ ફ્લેટ. 37 માત્ર મહિને 37 રૂપિયા ભાડું. જનતા ભલે ને ગંદકીનો સામનો કરે, ખાડા ખડિયાવાળા રોડ રસ્તા જોઈ લે, આ બધા ધારાસભ્યોને આવા ફ્લેટ મળે. હો આ તો એક હાવત છે અમારો ગોપાલભાઈ, અમને આવડો બતાવવા આવે, બાકી ભાજપનો નેતા કોઈ તમને બતાવવા ન લાવે ભાઈ. જોઈ લો છે ને, જાહો જલાલી કાંઈ ઘટે જ નહીં ને. જોઈલા બધી મંત્રી ફંત્રીની ગાડીઓ છો. હા એટલા માણસ લઈને આવ્યા ગોપાલભાઈ, જોઈ લો કે મોટી જાન લઈને આવ્યા ઘરે. આવો ધારાસભ્ય ન મળે તમે ગોતવા જાવ ને તોય તમને જોઈ લો 5 માણસ ઘરે લઈ જાય ને તો બારડી ધોકા નાખે. 200 માણસ ઘરે લઈને આવ્યા ગોપાલભાઈ છે ને. આ બધી ઇમારતો જનતાના ટેક્સના રૂપિયા બનેલી, જનતા વેરા ભરે એના રૂપિયા બનેલી. ધારાસભ્યો 37 રૂપિયા આપી દે ભાડે, ખાલી 37 રૂપિયા. હો પેલા 28 રૂપિયા ચડ્ડી આવતી હોય તો એના વધી ગયા. જોઈ લો છે ને જાહો જલાલી, આ અમારો ધારાસભ્ય છે ભાઈ. આમાં તો કાંઈ ન ઘટે. જોવાના, જાણવાનું અને પછી વિચારવાનું કે આટલા વર્ષથી હા કેમ નથી લેતા. ખાઓ પીઓ નાઓ ધો એશ કરો, વ્યવસ્થા છે પબ્લિકના પૈસા. બીજું કામમાં જોજો તમે, તમને ખબર પડે. આ કોઈ બતાવો ને, મેં કીધું ભલે આજે મુખ્યમંત્રી સાહેબ ને બધા બીજા 10 જણા જાઓ, 10 થોડા બધા જોવા મળશે. ભાજપ વાળા ભળી જાય ને તો એના કાર્યકર્તા વેન કરશે. ઓલા મારા દીકરા લાવશે નહીં.